નમસ્તે, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું માનવ કલ્યાણ યોજના। આ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે, કોણ ફોર્મ ભરી શકશે, કોને ટૂલકીટ મળવાપાત્ર થશે અને કઈ બાબતનું આપણે ધ્યાન રાખવાનું થશે, તે બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। સૌપ્રથમ આપણે જોઈએ યોજનાની પાત્રતા। ઉંમર 18 વર્ષથી 60 વર્ષ। બીજું છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે। 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદારશ્રી અથવા નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। હવે આપણે જોઈ લઈએ કે યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોશે। આધાર કાર્ડ જોશે, રેશન કાર્ડ જોશે, ચૂંટણી કાર્ડ જોશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે, આવકનો દાખલો જોશે, જાતિનો દાખલો જોશે, પાસપોર્ટ સાઇઝ ફોટો જોશે, સહીનો ફોટો જોશે, ઈશ્રમ કાર્ડ જોશે અને સ્વ ઘોષણા પ્રમાણપત્ર જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપણે લાસ્ટમાં જોશું। જે અરજદાર દિવ્યાંગ હોય તેમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ની જરૂર પડશે। હવે આપણે જોઈ લઈએ કે માનવ કલ્યાણ યોજનામાં અરજદાર માટે માર્ગદર્શિકા શું છે અને તેમને જાતે ફોર્મ ભરવું છે તો કઈ રીતે ભરી શકે છે। આપ અરજી ઈ પોર્ટલ પર ઓનલાઈન જ કરવાની રહેશે। આપ સરકારશ્રીના તારીખ 1/7/2024 ઠરાવ અન્વયના ટ્રેડમાં અરજી કરી શકો છો। આપના ગામમાં વીસી દ્વારા પણ આપને અરજી ઓનલાઈન વિના મૂલ્યે ભરી આપવામાં આવશે। આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। આપે અરજી કરતી વખતે ઈશ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। જો ઈશ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મમાં આપેલ લિંક ઓપન કરી ઈશ્રમ કાર્ડ મેળવી તેની વિગતો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે। આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની 12 જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં, તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં। આ સિવાયની તમામ જાતિઓ લાભાર્થીઓ 6 લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। આપે અરજી સબમિટ કરવાની રહેશે। જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી અરજી આપના લોગિનમાં ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે। આપની અરજી GUK કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવીન અરજી ફરીથી કરવાની રહેશે। આપ પોતાની અરજી સ્થિતિની જાણકારી આપના લોગિનમાં એપ્લિકેશન સ્ટેટસથી જોઈ શકશો। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સક્ષમ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીને પસંદગી કરવામાં આવશે। આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર આપ તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો। આપની અરજી ટૂલકીટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું ઈ વાઉચર QR કોડ જનરેટ થશે અને તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે। જે ઈ વાઉચર આપના લોગિનમાંથી ડાઉનલોડ કરી શકશો। આપનું ઈ વાઉચર QR કોડ આપે સાચવીને રાખવાનું રહેશે। આપે ઈ વાઉચર તથા OTP માન્ય ડીલરને જ આપવાનું રહેશે। અન્ય કોઈ પણ ડીલર, વેપારી કે વ્યક્તિને આપવાનું કે શેર કરવાનું રહેશે નહીં। આપનું ઈ વાઉચર જનરેટ થયેથી ઈ પોર્ટલ પર ટૂલકીટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રાહકો કચેરીએ માન્ય કરેલ ડીલરોની યાદી પોર્ટલ પરથી મેળવી શકશો। આપ માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથી ઈ વાઉચર કોડ રિડીમ કરી તથા OTP દ્વારા આપની પસંદગી મુજબના ટૂલકીટના સાધનો મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી શકશો।
જો આપની મંજૂર થયેલી ટૂલ કિટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવા જરૂરી લાગે તો તેવા કિસ્સામાં મહત્તમ નિયત કિંમત કરતાં વધારે ટકાઓ આપે ચૂકવવાની રહેશે. આપના દ્વારા ટૂલ કિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી કર્મચારીશ્રી દ્વારા તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન માટે આપના ઘરે આવશે. તેઓને જરૂરી માહિતી આપવાની રહેશે. જો વેરિફિકેશન સમયે સાધન જોવા મળશે નહીં કે આપ તેનો ઉપયોગ નહીં કરતા હોય તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે. જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કર્યો માલુમ પડે તેવા કિસ્સામાં આપે સહાયની રકમ પરત કરવાની રહેશે અને આ ભવિષ્યમાં સરકારશ્રીની અન્ય યોજનાનો લાભ મેળવવા માટે હકદાર રહેશે નહીં. જો આપને માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ મુશ્કેલીઓ જણાય તો તમે નીચે દર્શાવેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.